આ છે યુટ્યુબ વાળા બેન. રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છે. કા ગોપી? તો કાલે ગોપી તમારે ક્યાં જવાનું છે? સોમનાથ ને જુનાગઢ. તો મિત્રો કાલે ગોપી ને એ બધા એની ફેમિલી જાય છે સોમનાથ ને જુનાગઢ ને એ બાજુ ફરવામાં. આજે ગોપી નો સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે. કા ગોપી? હા, ઊંટમાં બેસ્યું અમે. ઊંટમાં ને દરિયામાં ને એવું બધું ફરવાનું ને એ બધો વિડીયો ઉતારતા આવશે. હા. તું સોમનાથ ગઈ હતી ક્યારે? હા. ગઈ હતી? હા. તો હાલો ઊંટમાં બેસીએ દરિયામાં ને એમાં બધું ફરશે ને એવો બધો વિડીયો ગોપી આપણને શૂટિંગ આપણી હાટું લેતી આવશે. કા તો કાંઈ નહીં. હાલો મિત્રો, સવારમાં કેટલા વાગે નીકળવાનું છે? 5 વાગે. સવારમાં વહેલા વહી જાઓ. તમે જાગ્યા નહીં હોય ત્યારે? હા. તો ગોપીની તો સવારમાં વહેલા નીકળી જવાનું છે. તો એટલે આપણે અત્યારે એક શૂટિંગ ઉતારી લીધું છે. કા ગોપી? હા. તો પછી આવીને મારા હાટું કાંક ભાગ ને એવું કાંક લેતી આવજો. હા. પૈસા ક્યાં છે? તાર પપ્પા પાસે લઈ લેજે. કાવડી હાટું રમકડા લેતી આવજે અને મારા હાટું કાંક પરસેને ને એવું. સમોસા કેવલા ને ખાવા છે સમોસા. કા કેવું ભાઈ? ડબ્બી કેટલો આવે સોમનાથ પીજી જશે. કાલ આવતા થાય. ગીર જવાનું છે બપોર પછી. તનકી એટલે આ છે યુટ્યુબ વાળા બેન. કઈ આ ગોપી તારે કેમ નથી લખ્યું? બોલ તો ગોપી. આ ગોપી આયો ગોપી બોલ તો. કરણી હાથ આગો રાખજે. થોડોક દોડાવજો હો ભાઈ. ન પડવી કાંઈ ન થાય. બેઠા હતા તમે તારે. હે પહેલી વખત ઊંટમાં બેઠી છું એટલે બહુ મજા આવે. એ હેસી મહિના
થોપજો થોપજો. જાનકી જાનકી વેરી જાય આપણે લેમ લાગે આગળ વેરી જાય. પહેલી વાર ઊંટમાં બેઠી હાલ્યો આ ભાઈ ક્યાં જાંબુડા ભળે ગઈ. હે ગોપીને ક્યાં ગયું? ગોપી ક્યાં ગયું? એ રામ રામ ને સીતારામમાં વહી ગયું. દરિયામ ગયું. હાલો જવું છે ને આ કરણી આ બાજુ એ તો હા હાલો આ બધું એ ત્યાં કે કોણ પાણી કેવડે તો ભાઈ ગોપી ઉતરતી નહીં હોય ને બસ હવે ભલે 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 ઈ તમને નું આવડે આમ હોતે ગોય આવો દે આ ગોપી આ છે હા પગમાં પાણા વાગ્યો તું થેલો ને ચંપલાની લેતી આવી છે પછી હા એટલી નથી પડે વાહ જાનકી બેન તો આવ્યા જ નહીં છે વિડીયોમાં કરણીયો ક્યાં ગયો એમ કાંઈ ન થાય તમ તારે ગોપી રામ રામ ને સીતારામ
હા તો અમે સર ગોમત કીધી કે મહાદેવ હા તો કેટલા ખર્ચા આવે આ પાછું યુટ્યુબમાં આવશે ઈ તો કે આ પછી યુટ્યુબમાં આવશે તમે બધા જોઈજો આ જાનકીબેન છે એને આવડે છે યુટ્યુબમાં બોલો જાનકીબેન મોટો ખર્ચો આ કરણીયો છે એને આવડે છે આ યુટ્યુબના બધા સ્ટાયા છે